હેલો નમસ્તે નમસ્કાર વેલકમ ટુ સ્ટડી ટેલર ધ હાર્દિક તમારા બધાનું અહીં ખૂબ જ સ્વાગત છે। આજે આપણે 5 મેનું ધ હિન્દુ એડિટોરિયલ ન્યૂઝપેપરનું ડિસ્કશન જોઈશું। સો આઈ એમ ધ હાર્દિક વર્મા એન્ડ લેટ અસ સ્ટાર્ટ અવર જર્ની ટુવર્ડ્સ ધ સક્સેસ। સૌથી પહેલા આજનો આર્ટિકલ જોઈએ તો આજનો આર્ટિકલમાં સૌથી પહેલો આર્ટિકલ છે એપ્સ ફોર વન સીઝન। કોવિડ-19 વિશે એક એપ બનાવેલી છે। કઈ એપ વિશે વાત કરીએ છીએ તે તમને ખ્યાલ આવી ગયો છે। આરોગ્ય સેતુ એપ વિશેની વાત કરવામાં આવેલી છે। આરોગ્ય સેતુ એપ સાથે કઈ કઈ વસ્તુઓ જોડાયેલી છે, તેની સાથે કઈ કઈ કન્સર્ન, તેની સાથે કઈ કઈ ચિંતાઓ જોડાયેલી છે તે આપણે પહેલા જ તે જોઈ ચૂક્યા છીએ। આરોગ્ય સેતુ એપ વિશે મેં એક અલગ વિડીયો પણ બનાવી ચૂક્યો છું, તો તમે તે વિડીયો પણ જોઈ શકો છો। અત્યારે આ આર્ટિકલમાં જે આપેલું છે તે આપણે જોઈએ। આરોગ્ય સેતુ હેઝ સ્પાર્ક ધ કન્સર્ન્સ, એટલે કે ચિંતાઓ વધારી દીધી છે। ચિંતાઓ વધારી દીધી છે। કઈ ચિંતાઓ એ આગળ કહે છે? ઇટ કેન નોટ બી મેડ મેન્ડેટરી વિધાઉટ લીગલ બેકિંગ, એટલે કે સરકાર દ્વારા હાલમાં આ જે નવા લોકડાઉનના નિયમો આપવામાં આવેલા છે એમાં આજે આરોગ્ય સેતુ એપ જે છે એને મેન્ડેટરી એટલે કે ફરજિયાત બનાવી દીધી છે। ફરજિયાત તો આર્ટિકલમાં રાઇટર દ્વારા એવું કહેવામાં આવે છે કે સરકાર જે છે એ આને લીગલ બેકિંગ વગર ફરજિયાત બનાવી શકતી નથી। શેની વગર? લીગલ બેકિંગ વગર ફરજિયાત બનાવી શકતી। તો હવે પ્રશ્ન થાય કે લીગલ બેકિંગ એટલે શું? લીગલ બેકિંગ એટલે કે કાયદા દ્વારા એને સપોર્ટ આપવો, કાયદા દ્વારા સપોર્ટ આપવો, બરાબર। એટલે કે આરોગ્ય સેતુ એપ ફરજિયાત તો બનાવી દીધી, પરંતુ તેની માટેની કોઈ તેની માટે કોઈ કાયદાકીય જોગવાઈ નથી। કાયદો એની સાથે સંબંધિત કોઈ એક્ટ છે નહીં, બરાબર। તો પહેલા એ એક્ટ બનાવવો જોઈએ કે જો આનો દુરુપયોગ થશે તો આ પ્રકારની સજા થશે, અથવા સજાનું પણ કંઈક ગુનો કેવો નોન બેલેબલ હશે કે બેલેબલ હશે, આના વિશે લીગલ બેકિંગ એટલે કે કાયદાકીય બેકિંગ આપવું જોઈએ એવું કહેવામાં આવે છે આર્ટિકલમાં રાઇટર દ્વારા। અહીંયા એક શબ્દ આપેલો છે કોમ્બેટ। કોમ્બેટનો મતલબ તો ખ્યાલ હશે તે તમને। કોમ્બેટ મતલબ કે સામનો કરવો, બરાબર। હવે તમને ખ્યાલ છે કે આરોગ્ય સેતુનો મુખ્ય જે સમસ્યા જે છે એ કોની સાથે છે? મુખ્ય સમસ્યા છે સુપ્રીમ કોર્ટે એક ચુકાદો આપેલો હતો કે.એસ. પુટ્ટાસ્વામી કેસની અંદર, એની સાથે સંબંધિત છે। કે.એસ. પુટ્ટાસ્વામી કેસની અંદર સુપ્રીમ કોર્ટે એવું કહી દીધું હતું કે આર્ટિકલ 21 ભારતના બંધારણના આર્ટિકલ 21 ભારતીય બંધારણના અનુચ્છેદ 21 મુજબ નિજતાનો અધિકાર, રાઇટ ટુ પ્રાઇવસી એટલે કે જે નિજતાનો અધિકાર જે છે, પ્રાઇવસીનો અધિકાર જે છે એ ફંડામેન્ટલ રાઇટ એટલે કે મૂળભૂત અધિકાર છે। એ શું છે? મૂળભૂત અધિકાર। અને મૂળભૂત અધિકાર એટલે એવો અધિકાર કે જે કોઈ પણ આપણી પાસેથી છીનવી શકે નહીં। અને જો કોઈ આપણો મૂળભૂત અધિકાર આપણી પાસેથી છીનવે તો આપણે ડાયરેક્ટ તેની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી શકીએ છીએ, બરાબર। તો નિજતા એટલે કે પ્રાઇવસી, રાઇટ ટુ પ્રાઇવસીનો અધિકાર આપણને કે.એસ. પુટ્ટાસ્વામી કેસમાં આપી દીધેલો છે। કઈ 21 અંતર્ગત, આર્ટિકલ 21 અંતર્ગત। તો પણ આ જે એપ જે છે આરોગ્ય સેતુ, એની અંદર તો આપણે ઈ એપ ચાલુ કરીએ તો આપણી પાસે બ્લૂટૂથ માંગે છે, આપણું લોકેશન માંગે છે, આપણે ક્યાં ફરીએ છીએ, આપણી બધી વસ્તુઓ ઉપર દેખરેખ રાખે છે, આપણા હલનચલન ઉપર, આપણા કાર્યો ઉપર, આ બધા ઉપર દેખરેખ રાખે છે। અને સરકાર પાસે એમ કહે છે કે ફરજિયાત આ એપ ડાઉનલોડ કરવાની, તો આ એક રીતે આર્ટિકલ 21 નું ઉલ્લંઘન છે, રાઇટ ટુ પ્રાઇવસીનું ઉલ્લંઘન છે। તો એની માટે તેને લીગલ બેકઅપ આપવું જોઈએ, બરાબર। તેની સંબંધિત કાયદો બનાવી દે અને કાયદાની અંદર એવું લખી નાખે કે આને આ એપનો ફરજિયાતપણે કરશું તો પણ 21 નું ઉલ્લંઘન ગણાશે નહીં, તો કંઈક વ્યવસ્થિત થઈ શકે, બરાબર। તો આ બધી વસ્તુ તમને ખબર હોવી જોઈએ। ધ ગવર્મેન્ટ હેઝ નો પાવર ટુ મેક ધ એપ્સ યુઝ કમ્પલસરી વિધાઉટ લેજિસ્લેટિવ ઓથોરાઇઝેશન। એવું કહેવામાં આવે છે કે સરકાર પાસે એવી કોઈ જ સત્તા નથી, સરકાર પાસે એવો કોઈ પાવર નથી કે એ આ એપ્લિકેશનને ફરજિયાત બનાવી દે। કોની વગર? પહેલા કાયદો બનાવવો પડે, લેજિસ્લેટિવ ઓથોરાઇઝેશન, પહેલા કાયદો બનાવે પછી તે આને ફરજિયાત કરી શકે છે। There is no legislative guideline for the app's purpose, functioning and the nature of the use of the sensitive personal data it collects, બરાબર। આ એપ જે છે, આ એપ વિશે પણ પૂરતી માહિતી છે નહીં। આ એપની અંદર એવું કહેવામાં નથી આવેલું કે આ એપ જે પ્રકારનો ડેટા કલેક્ટ કરશે, જે પ્રકારની માહિતી કલેક્ટ કરશે, એનો પર્પસ શું છે, એનો હેતુ શું છે, એનું કાર્ય શું છે, આ જે ડેટા કલેક્ટ કરશે તો તેનો તે કઈ રીતે ફંક્શન કરશે, બરાબર। એન્ડ ધ નેચર ઓફ ધ યુઝ ઓફ ધ સેન્સિટિવ પર્સનલ ડેટા ઇટ કલેક્ટ્સ, બરાબર। આ સેન્સિટિવ અને પર્સનલ ડેટા, લોકોની પ્રાઇવેટ માહિતી જે આ ગેધર કરશે, બરાબર, ભેગી કરશે, તો પછી એનો ઉપયોગ કઈ રીતે કરશે, એનું એનાલિસિસ કઈ રીતે કરશે, એવું એપ વિશે કંઈ કહેવામાં આવેલું નથી। જો અહીંયા એક ખૂબ મહત્વની વસ્તુ આપેલી છે, આ એપ ડાઉનલોડ કરવાનું ફરજિયાત બનાવવામાં આવેલું છે, કોના આધારે કરવામાં આવેલું છે? અને બીજી મહત્વની વસ્તુ, અત્યારે આ લોકડાઉન બધું જે લગાવવામાં આવે છે, પહેલું લોકડાઉન હતું 1.0, પછી 2.0 અને 3.0, આ બધા લોકડાઉન કોના આધારે લાગવામાં આવે છે, બરાબર? કારણ કે તમને ખબર જ હશે કે ભારતના બંધારણની અંદર આર્ટિકલ 19 નંબરની કલમ અનુસાર મુક્ત રીતે હરવા ફરવાનો આપણને અધિકાર આપેલો છે, પરંતુ અત્યારે તો એવું કહે છે સ્ટે હોમ, ઘરે રહો। તો તમારામાંથી ઘણા બધાને એવો પ્રશ્ન થતો નથી
કે બંધારણ તો આપણને મૂળભૂત અધિકારમાં એમ કહે છે કે ફરજિયાત રીતે મુક્ત રીતે હરીફરી શકો, પરંતુ અત્યારે તો ઘરે રહેવાનું કહે છે. તો એવું આ માટે કહે છે કારણ કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ લાગુ કરી દીધેલો છે, ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ, બરાબર. અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ અનુસાર લોકડાઉન લગેલું છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની અંદર એવું કીધેલું છે કે જ્યારે કોઈ આ પ્રકારની કુદરતી અથવા કૃત્રિમ આ પ્રકારની કોઈ આપત્તિ આવશે તો આવું લોકડાઉન લગાવી શકાશે, બરાબર. તો પછી ત્યારે એમ નથી કહેવાનું કે ના ના મને તો મુક્ત રીતે હરવા ફરવાનો અધિકાર છે, મારે તો અત્યારે ચા પીવા જવું છે, મારે તો અત્યારે બજારમાં જવું છે, મારે અત્યારે બારે આંટો મારવાનો ટાઈમ થઈ ગયો છે, એવું ચાલે નહીં. કેમ? કારણ કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ અનુસાર છે, બરાબર. જો તમારે કોઈ વ્યક્તિનું નોલેજ ચેક કરવું હોય તો તમે એને આ ક્વેશ્ચન પૂછી શકો છો કે આ જે લોકડાઉન લગાવેલું છે, બરાબર, લોકડાઉન, તો શું સરકારને મન પડે ત્યારે એવી રીતે લોકડાઉન લગાવી જોઈએ? ના, તો એમને મન પડે એવી રીતે લગાવાય નહીં. અથવા તો આ લગાવેલું છે તો તે કયા આધારે, કયા હેતુથી, કઈ વસ્તુનો આધાર આપીને, કયા કાયદા અનુસાર લગાવેલું છે? તો ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ અનુસાર લગાવેલું છે. અને આ આરોગ્ય સેતુ એપ જે છે એને ફરજિયાત કરવાનું કીધું છે, એ પણ આ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ અનુસાર કીધું છે, બરાબર. તો ખૂબ મહત્વનો એક્ટ છે. એમસીક્યુમાં પૂછાઈ જાય કે લોકડાઉન કોના આધારે કયા કાયદા અનુસાર લગાવેલું હતું? તો ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ. ઓલ ગવર્મેન્ટ એન્ડ પબ્લિક સેક્ટર સ્ટાફ એન્ડ ઓલ એમ્પ્લોઈઝ બોથ પબ્લિક એન્ડ પ્રાઇવેટ હુ આર અલાઉડ ટુ વર્ક ડ્યુરિંગ ધ લોકડાઉન વિલ હેવ ટુ ડાઉનલોડ ધ એપ, બરાબર. એવું અહીંયા કહેવામાં આવેલું છે કે જેટલા પણ સરકારી કર્મચારીઓ છે, પબ્લિક સેક્ટરના અને પ્રાઇવેટ સેક્ટરના બધા જ કર્મચારીઓ કે જેમને અત્યારે કામ કરવાનું અલો કરી દીધું છે, એટલે કે કામ કરવાની પરવાનગી અથવા મંજૂરી આપેલી છે લોકડાઉન દરમિયાન, ડ્યુરિંગ એટલે દરમિયાન, આ બધાએ ફરજિયાતપણે આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવાની રહેશે, બરાબર. જો મારા મત પ્રમાણે આ ન્યૂઝપેપર વાળાની અહીંયા ભૂલ છે, અહીંયા ડાઉનલોડ શબ્દ નો આવવો જોઈએ, પરંતુ અહીંયા ઇન્સ્ટોલ શબ્દ આવવો જોઈએ, બરાબર. એવું કહેવામાં આવેલું છે કે તે બધા લોકોએ ફરજિયાત આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવાની રહેશે. એવું નથી, ડાઉનલોડ કરીને તો રાખી દે પણ ઇન્સ્ટોલ ન કરે તો શું કામનું? એટલે ફરજિયાત ઇન્સ્ટોલ કરવાની રહેશે, બરાબર. અહીંયા એક શબ્દ ખોટો છે, ડાઉનલોડની બદલે ઇન્સ્ટોલ શબ્દ આવવો જોઈએ. તો આવી રીતે તમે પણ શીખી શકો છો. તમે પણ જો કોઈ પણ વસ્તુને, કોઈ પણ શબ્દને વારંવાર વ્યવસ્થિત રીતે ધ્યાનપૂર્વક સમજો, ધ્યાનપૂર્વક વાંચો તો તમને ખ્યાલ આવે કે બરાબર આની કરતા તો આ શબ્દ આવવો જોઈએ તો હતો, બરાબર. તો અહીંયા જો ડાઉનલોડ કરતા વધારે યોગ્ય શબ્દ કયો છે? ડાઉનલોડ કરતા વધારે યોગ્ય શબ્દ છે ઇન્સ્ટોલ, બરાબર. કારણ કે એપ ડાઉનલોડ કરીને રાખવાથી તો કંઈ થતું નથી. ફોર એક્ઝામ્પલ માની લો કે હું એપ ડાઉનલોડ કરી નાખું અને મારી ફોન મેમરીમાં રાખી દઉં, ઇન્સ્ટોલ ન કરું તો શું કામ? બરાબર. તો તે ચાલે નહીં. આગળ જોઈએ. અને સાથે સાથે એવું પણ કીધું છે ફોનનું લોકેશન અને બ્લુટૂથ ઓન રાખવાનું છે. તમને ખ્યાલ જ હશે કદાચ તમે આરોગ્ય સેતુ એપ વાપરેલી હશે તો કે તેમાં ફોનનું લોકેશન અને બ્લુટૂથ ઓન રાખવાનું કહે છે. હવે જો અહીંયા એક બીજી પણ વસ્તુ કહેવામાં આવેલી છે કે ધેર ઇઝ એબ્સન્સ ઓફ સનસેટ ક્લોઝ. આ જે આરોગ્ય સેતુ નો જે મુદ્દો જે છે એની અંદર સનસેટ ક્લોઝ જે છે, સનસેટ ક્લોઝ એનું એબ્સન્સ છે, સનસેટ ક્લોઝ નો અભાવ છે. સનસેટ ક્લોઝ નો શું છે? અભાવ. એટલે કે આની અંદર ક્યાંય સનસેટ ક્લોઝ છે નહીં. તો સનસેટ ક્લોઝ શું છે એ હું તમને સમજાવી દઉં. સનસેટ ક્લોઝ એટલે એવી એક વસ્તુ કે જે પહેલેથી તે આપણે કોઈ કાયદો બનાવીએ તો પહેલા જ કહી દઈએ કે આ તારીખે અને આટલા વાગે આ જે વસ્તુ જે છે એ પૂરી થઈ જશે, બરાબર. ફોર એક્ઝામ્પલ માની લો કે 2020 ચાલે છે, તો 2020 ની અંદર સરકાર કોઈ યોજના લોન્ચ કરે, 2020 ની અંદર સરકાર કોઈ યોજના લોન્ચ કરે અને પછી ત્યારે યોજના લોન્ચ કરે ત્યારે કહી દે કે અમે આ જે યોજના જે છે એ 2 વર્ષ માટે લોન્ચ કરવી છે, 2 વર્ષ માટે, એટલે કે 2022 ની અંદર આ યોજના પૂરી થઈ જશે. તો તેને સનસેટ ક્લોઝ કહેવાય, બરાબર. સનસેટ એટલે સનસેટનો ઇંગ્લિશમાં મતલબ થાય સૂર્યનું આથમવું, સૂર્યનું આથમવું. તો સૂર્યની આથમવાની એક નિશ્ચિત સમય છે કે સાંજના સમયે આટલા વાગે સૂર્ય આથમી જાય, બરાબર. તો સનસેટ ક્લોઝ એટલે પણ એવું કે આ બધી વસ્તુ ક્યારે પૂરી થઈ જશે એને સનસેટ ક્લોઝ કહેવાય. તો સરકાર ઘણી બધી યોજના લોન્ચ કરે એની અંદર પણ સનસેટ ક્લોઝ આપેલો હોય છે. તો એવું કહે છે કે આ આરોગ્ય સેતુ એપ જે છે એના વિશે કોઈ સનસેટ ક્લોઝ આપેલો નથી, તો તે આપવો જોઈએ. અને જો આને લીગલ બેકિંગ આપે, આના સંબંધિત કાયદો બનાવે તો આ બધી વસ્તુ એમાં લખવી પડે. કારણ કે જ્યારે કાયદો બનાવે તો એની અંદર તો બધી વસ્તુ ડિટેલમાં એનાલિસિસ સ્વરૂપે આપેલું હોય, બધી વસ્તુ નાની વસ્તુનું પણ ધ્યાનમાં રાખી અને ડિટેલમાં લખેલું હોય, બરાબર. હવે ઘણા બધા ઓપોઝિશન લીડર એટલે કે વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસના લીડર રાહુલ ગાંધીનું એવું કહેવાનું થાય છે કે આજે આરોગ્ય સેતુ એપ જે છે એ સર્વેલિયન્સ ટૂલ એટલે કે વ્યક્તિઓની દેખરેખ ઉપર નજર રાખવા માટે, સર્વેલિયન્સ ટૂલ, સર્વેલિયન્સના હથિયાર તરીકે એટલે કે લોકોની દેખરેખ રાખવા માટે પણ આનો ઉપયોગ થઈ શકે છે. ઇટ કુડ બી, બરાબર. એટલે કે ઉપયોગ થઈ શકે છે, એવું નથી કીધું કે થાય જ છે, થઈ શકે છે, બરાબર. પછી બીજું અહીંયા આપેલું છે કે આરોગ્ય સેતુ એપ 75 મિલિયનથી પણ વધારે લોકોએ ડાઉનલોડ કરેલી છે. 75 મિલિયન એટલે કે 1 મિલિયન એટલે કે 10 લાખ, તો 75 મિલિયન એટલે કે 750 લાખ, 750 લાખ અથવા તો 7.5 કરોડ, 7.5 કરોડ, 7.5 કરોડ લોકોએ ડાઉનલોડ કરી દીધેલી છે. આ પણ તમને ખબર છે. હવે જો અહીંયા અમુક બીજા દેશ વિશેની વાત આપેલી છે, તો
તો EU has laid down guidelines to the effect that such app use should be voluntary. EU એટલે કે યુરોપિયન યુનિયન, યુરોપિયન યુનિયનની અંદર એટલે કે યુરોપના દેશો કે જેની અંદર ટોટલ 26 દેશો છે, આમને પણ આ પ્રકારની ગાઈડલાઈન આપેલી છે, એમને પણ આવું એપ બનાવેલું છે, પરંતુ અહીંયા જે આ એપ વાપરવું જે છે એને વોલન્ટરી રાખેલું છે. વોલન્ટરી એટલે કે વૈકલ્પિક, તેમને મજા આવે તો વાપરો, ન મજા આવે તો ન રાખો. ભારતની અંદર જે ફરજિયાત કરી દીધું એવું કરેલું નથી. બરાબર. પછી પ્રાઇવસી should not be used after it becomes no longer necessary. યુરોપિયન યુનિયનની અંદર તો એવું પણ કહી દીધું છે કે જો એપની જરૂર ન હોય તો પછી તરત એને અનઇન્સ્ટોલ કરી નાખો. જો તેની જરૂરિયાત ન હોય, નેસેસરી ન હોય તો પછી તે તમે અનઇન્સ્ટોલ પણ કરી શકો છો. ઇઝરાયેલી સુપ્રીમ કોર્ટે પણ એવું કહી દીધું છે કે આ પ્રકારની ઇમરજન્સી પાવરનો ઉપયોગ તમે કરી શકશો નહીં. બરાબર. ઇન્ટેલિજન્સ એજન્સી આ પ્રકારની ફોનનો લોકેશન COVID-19 ના પેશન્ટને ટ્રેક કરવા માટે આ પ્રકારની એપ્લિકેશનનો ઉપયોગ કરી શકશે નહીં. ઇઝરાયેલની સુપ્રીમ કોર્ટે એવું કીધું છે. બરાબર. અહીંયા હવે રાઇટર દ્વારા એવું પણ કહેવામાં આવે છે while the intention behind the app's introduction may be good, એટલે કે એવું આપણે માની શકીએ છીએ કે એપ લાવવા પાછળનો હેતુ, સરકારનો ઉદ્દેશ્ય ખૂબ જ સારો છે. સરકારનો ઉદ્દેશ્ય હેતુ ખૂબ જ સારો છે કે જેના કારણે COVID-19 ને વધતો અટકાવી શકે. આ હેતુ ખૂબ સારો છે, પરંતુ આને લીગલ બેકિંગ છે અને કાયદાનું આની પાસે કાયદાનું બેકિંગ આપેલું નથી, કાયદાનો પાવર આપેલો નથી. એના કારણે લોકો આની ઉપર શંકા કરે છે. જો આને કાયદાનું બેકિંગ આપવામાં આવી દે અને કાયદાની અંદર જો એવો પણ ક્લોઝ આપી દે કે જો કોઈ આનો મિસયુઝ, દુરુપયોગ કરશે તો તેને સજા થશે, તો લોકો ડરે અને જે લોકો આને ઇન્સ્ટોલ કરે છે તો તેમને પણ થોડીક સેફટી, તેઓ પણ થોડી ઘણી સુરક્ષાનો અનુભવ કરે. બરાબર. આર્ટિકલમાં રાઇટર દ્વારા એવું કહેવામાં આવે છે. આની અંદર ઝોન બેઝડ કલર કોડિંગ પણ આપવામાં આવેલું છે. રેડ ઝોન, ગ્રીન ઝોન અને ઓરેન્જ ઝોન, આ બધી વસ્તુ તમને ખબર જ હશે. પછી ઇટ મે બીકમ પરમેનન્ટ માસ સર્વેલન્સ, એટલે કે અત્યારે કે જો આપણે આને અલો કરી દઈશું તો કદાચ એવું પણ બની શકે કે ભવિષ્યમાં પછી આ ઘર કરી જાય અને હંમેશા માટે સરકાર એમ કહી દે ના હવે તમારે આ એપ રાખવાની જ છે. બરાબર. આવી વાત છે. તો હવે જો અહીંયા તમે આ ભારતનો મેપ જોઈ શકો છો, તો આપણે યુરોપના દેશને એ બધી વસ્તુ જોઈ લઈએ. તો આ ઇન્ડિયા છે. બરાબર. આ ઇન્ડિયા છે. યુરોપિયન યુનિયનની વાત હતી તો યુરોપના દેશો બધા અહીંયા છે. યુરોપના દેશો બધા અહીંયા છે. આ યુરોપના દેશો છે. બરાબર. આ બધા યુરોપના દેશો છે. આ આખું એશિયા છે. બરાબર. ઇઝરાયલ જે છે એ આટલા અહીંયા આની આજુબાજુ છે. બરાબર. પરંતુ અહીંયા વ્યવસ્થિત દેખાતું નથી. તો આ તમને ખ્યાલ હોવો જોઈએ. હવે આગળનો આર્ટિકલ જોઈએ, પરંતુ આગળનો આર્ટિકલ જોઈએ એ પહેલા તમે અહીંયા અમુક લોકેશન જોઈ લો. આ મહારાષ્ટ્ર છે. બરાબર. આ કર્ણાટક છે, આ તેલંગાણા છે અને આ આંધ્રપ્રદેશ છે. બરાબર. ગુજરાતની તો જરૂર નહીં પડે, પણ આ ગુજરાતની નીચે મહારાષ્ટ્ર, એની નીચે કર્ણાટક, એની બાજુમાં આંધ્રપ્રદેશ અને એની ઉપર તેલંગાણા. આખો જે મુદ્દો જે છે એ તેલંગાણા અને આંધ્રપ્રદેશ સાથે સંબંધિત છે. બરાબર. કદાચ તમે સ્માર્ટ હશો તો તમને ખ્યાલ આવી ગયો છે કે કયો મુદ્દો હશે. મુદ્દો છે કાવેરી વોટર, કાવેરી નદીના પાણીનો મુદ્દો છે. કોનો? કાવેરી નદીના પાણી. તો શું મુદ્દો છે અહીં આપેલું છે? ધ રિયલ ઇશ્યુ વિથ ધ કાવેરી વોટર ઓથોરિટી ઇઝ ધેટ ઇટ ઇઝ ર્યુડરલેસ. બરાબર. કાવેરી નદીના કારણે આ બધા રાજ્યની અંદર જે સમસ્યા થઈ રહેલી છે એ બધા વિશે વાત આપેલી છે. અહીં આપેલું છે ધ કાવેરી ઇઝ પેરેનિયલ. પેરેનિયલનો મતલબ તમારે યાદ રાખવાનો છે. પેરેનિયલનો મતલબ થાય બારમાસી. પેરેનિયલનો મતલબ શું થાય? બારમાસી. એટલે બારે માસ જે વહેતું હોય તે. બરાબર. બારમાસી. પેરેનિયલ એટલે કે બારમાસી, બારે માસ જેની અંદરથી પાણી વહેતું હોય એ. તો ધ કાવેરી ઇઝ અ પેરેનિયલ સોર્સ ઓફ કોન્ટ્રોવર્સી. કાવેરી નદી હંમેશા કોન્ટ્રાવર્સી એટલે કે વિવાદોમાં ઘેરાયેલી રહે છે. કોન્ટ્રાવર્સીનો મતલબ શું થાય? વિવાદોમાં ઘેરાયેલી રહે છે. તો અત્યારે શું મુદ્દો આવી ગયો છે? અત્યારે એવો મુદ્દો આવેલો છે કે CWMA એટલે કે કાવેરી વોટર મેનેજમેન્ટ ઓથોરિટી. કાવેરી વોટર મેનેજમેન્ટ ઓથોરિટી જે છે એનું એડમિનિસ્ટ્રેશન, એનું કંટ્રોલ હવે કોણ કરશે? હવે યુનિયન મિનિસ્ટ્રી કરશે, કેન્દ્રીય મંત્રાલય કરશે. કેન્દ્રનું કયું મંત્રાલય? જળ શક્તિ મંત્રાલય કરશે. બરાબર. તો આવો MCQ પૂછાઈ શકે છે. કાવેરી વોટર મેનેજમેન્ટ ઓથોરિટીનું હવે સંચાલન કોણ કરશે? એનું એડમિનિસ્ટ્રેશન હવે જળ શક્તિ મંત્રાલય કરશે. જળ શક્તિ મંત્રાલયને 1 વર્ષ પહેલા બનાવવામાં આવેલું હતું. 1 વર્ષ પહેલા બનાવવામાં આવેલું હતું. બે મંત્રાલયોને મિક્સ કરીને. તો તમે અત્યારે તમારા મગજમાં વિચારી લો કે આ કયા બે મંત્રાલયો હતા કે જેને મિક્સ કરી અને જળ શક્તિ મંત્રાલય બનાવવામાં આવેલું હતું. બરાબર. આપણે આગળની સ્લાઇડમાં એ ડિસ્કસ કરીશું કે કયા બે મંત્રાલય હતા. અહીંયા આપેલું છે several political parties, especially the opposition and some farmers association were upset with this notification. વિરોધ પક્ષના નેતાઓ અને ખેડૂતોનું જે સંગઠન જે છે એ આ વસ્તુનો વિરોધ કરે છે. કઈ વસ્તુનો? તો આ કાવેરી વોટર મેનેજમેન્ટ ઓથોરિટી જે છે એ જળ શક્તિ મંત્રાલયને આપી દીધું એ એમને પસંદ આવેલું નથી. બરાબર. CWMA કાવેરી વોટર મેનેજમેન્ટ ઓથોરિટી વોઝ ક્રિએટેડ ઓન ધ ડિરેક્શન, સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર બનાવવામાં આવેલી હતી કાવેરી વોટર મેનેજમેન્ટ ઓથોરિટી ફેબ્રુઆરી 2018માં. બરાબર. કાવેરી
એ દક્ષિણ ભારતની એક નદી છે, દક્ષિણ ભારતની એક નદી છે, બરાબર. અહીંયા એક વર્ડ આપેલો છે બિસાઇડ્સ. બિસાઇડ્સ નો મતલબ થાય ઉપરાંત. બિસાઇડ્સ નો મતલબ શું થાય? ઉપરાંત. BESIDES, બિસાઇડ્સ એટલે ઉપરાંત. પરંતુ જો આ લાસ્ટમાંથી એસ કાઢી નાખી તો સ્પેલિંગ બની જાય BESIDE. બિસાઇડ નો મતલબ થાય બાજુમાં. બિસાઇડ નો મતલબ શું થઈ જાય? બાજુમાં. અને બિસાઇડ્સ નો મતલબ થઈ જાય ઉપરાંત, બરાબર. બિસાઇડ્સ there are 8 interstate river water boards under જલ શક્તિ મિનિસ્ટ્રી. તો જલ શક્તિ મિનિસ્ટ્રી ની અંતર્ગત અત્યારે આ ખાલી કાવેરી વોટર મેનેજમેન્ટ ઓથોરિટી એક જ નથી, પરંતુ આની સિવાય બીજી 8 જે ઇન્ટરસ્ટેટ એટલે કે આંતરરાજ્ય, એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જે નદીને લઈને લપ ચાલતી હોય તો તેમની બીજી ઓથોરિટી પણ એની અંતર્ગત છે. કોની અંતર્ગત? જલ શક્તિ મંત્રાલય અંતર્ગત. જેમ કે કૃષ્ણા અને ગોદાવરી વોટર મેનેજમેન્ટ બોર્ડ પણ તેની અંતર્ગત છે, બરાબર. 2014 થી તેની અંતર્ગત છે, પરંતુ તેમને હજી કઈ વ્યવસ્થિત કોઈ કાર્ય કરેલું નથી. ઇવન 2 years after its formation એટલે કે બન્યાના 2 વર્ષ પછી પણ the authority does not have a full fledged chairman. 2 વર્ષ થઈ ગયા આ ઓથોરિટી બનાવી દીધી, તેમ છતાં પણ હજી એમની પાસે ચેરમેન છે નહીં. ચેરમેન હજી એનો ચેરમેન બનાવેલો નથી. એટલે આપણે જોઈ શકીએ છીએ કે સરકારની અનિચ્છા નથી, સરકારની ઈચ્છા નથી કે આ બધી વસ્તુ વ્યવસ્થિત રીતે કાર્ય કરી. આ જે વિવાદ જે છે વિવાદને સુલઝાવીએ, કાવેરીનો વિવાદ સુલઝાવીએ. કેમ? કારણ કે વોટ બેંક ફુલી ઓપરેશનલ, બરાબર, વ્યવસ્થિત રીતે કાર્ય થઈ જાય એવું પણ એમની ઈચ્છા છે નહીં. અહીં એક વર્ડ આપેલો છે રિલેન્ટલેસ. રિલેન્ટલેસ નો મતલબ થાય અનિચ્છા. રિલેન્ટનેસ નો મતલબ શું થાય? અનિચ્છા. રિલેન્ટલેસ પોલિટિસાઇઝેશન ઓફ ઈચ એન્ડ એવરી મેટર કન્સર્નિંગ. એવું કહે છે કે દરેકે દરેક વસ્તુનું, દરેકે દરેક મુદ્દાનું સરકાર હંમેશા પોલિટિસાઇઝેશન એટલે કે રાજકીયકરણ કરી નાખે છે. પરંતુ બધા મુદ્દાનું આવું રાજકીયકરણ કરવાની જરૂર નથી, કારણ કે આવું કરવાથી જે આમ નાગરિક, આમ જનતા, જે સાદો નાગરિક જે છે તેને સમસ્યા સહન કરવી પડે છે, બરાબર. કારણ કે અત્યારે જો આ કાવેરીનું પાણી એ ત્યાંના લોકો વાપરી શકતા નથી, પરંતુ જો આ મુદ્દો સુલઝાવી દેવામાં આવે તો તેમને એક રીતે શાંતિ થઈ જાય, બરાબર. અહીંયા એક બીજો વર્ડ પણ આપેલો છે કાવેરી ધ લાઇફલાઇન ઓફ તમિલનાડુ રાઈસ બાઉલ. તમિલનાડુ જે છે ત્યાં ચોખાનું વધારે ઉત્પાદન થાય છે. ચોખા એટલે કે ડાંગર, અને ચોખા એટલે કે ડાંગર એ એક એવો પાક છે કે જેમાં પાણીની વધારે જરૂર પડે છે, બરાબર. પાણીની વધારે જરૂર પડે છે. જેમ કે બાજરી એવો પાક છે કે જેમાં ઓછી જરૂર પડે, તો એમ ચોખામાં વધારે જરૂર પડે છે. તો તમિલનાડુની માટે આ મહત્વનો સોર્સ છે પાણીનો, કાવેરી નદી જે છે એ, બરાબર. હવે જો અહીંયા આપણે જોઈ લઈએ કે જલ શક્તિ મંત્રાલય જે છે એ ક્યારે બનાવવામાં આવેલું હતું? તો 2019માં બનાવવામાં આવેલું હતું મોદી સરકાર દ્વારા, બરાબર. કયા મંત્રાલયને ભેગા કરીને? તો વોટર રિસોર્સ, રિવર ડેવલપમેન્ટ એન્ડ ગંગા રિજ્યુવિનેશન આ એક મંત્રાલય હતું, અને બીજું હતું ડ્રિંકિંગ વોટર એન્ડ સેનિટેશન, બરાબર. આ 2 મંત્રાલયને ભેગા કરીને બનાવવામાં આવેલું હતું. MCQ સ્વરૂપે અથવા સ્ટેટમેન્ટ સ્વરૂપે પૂછાઈ શકે છે, બરાબર. ફરીથી જોઈ લઈએ. વોટર રિસોર્સ, રિવર ડેવલપમેન્ટ એન્ડ ગંગા રિજ્યુવિનેશન એક ગંગા સાથે સંબંધિત મંત્રાલય હતું, અને બીજું હતું ડ્રિંકિંગ વોટર એન્ડ સેનિટેશન, બરાબર. આના મંત્રાલયમાં અત્યારે કોની પાસે છે એ પણ તમને ખબર હોવી જોઈએ. ગજેન્દ્રસિંહ શેખાવત આના મંત્રી છે, બરાબર. મિનિસ્ટ્રી ઓફ જલ શક્તિના 2019માં બનાવવામાં આવેલું હતું. અને આના જો મિનિસ્ટર ઓફ સ્ટેટ પૂછે તો રતનલાલ કટારિયા છે, રતનલાલ કટારિયા, બરાબર. રતનલાલ કટારિયા. આગળ વાત કરીએ. હવે આગળનો આર્ટિકલ છે MP લેડ વિશે વાત કરે છે. MP લેડ વિશે આપણે ઘણી બધી વાર ચર્ચા કરી ચૂક્યા છીએ, બરાબર. MP લેડ નું ફૂલ ફોર્મ છે મેમ્બર ઓફ પાર્લામેન્ટ લોકલ એરિયા ડેવલપમેન્ટ સ્કીમ, બરાબર. આ સ્કીમની અંતર્ગત શું થાય કે દરેક MP ને, દરેક સંસદ સભ્યને 5 કરોડ રૂપિયા આપવામાં આવે છે. કેટલા? 5 કરોડ રૂપિયા આપવામાં આવે છે. પરંતુ 2 વર્ષ માટે એને સસ્પેન્ડ કરી દેવામાં આવી છે, 2 વર્ષ માટે તેને રદ કરી દેવામાં આવેલી છે. તો આર્ટિકલમાં રાઇટર 5 એવા કારણો આપે છે, 5 એવા કારણો આપી અને એવું કહે છે કે આને 2 વર્ષ માટે નહીં પરંતુ હંમેશા માટે રદ કરી દેવી જોઈએ. તો એવા કયા કારણો છે તેની આપણે ચર્ચા કરીએ. સૌથી પહેલા તો જો all opposition parties have unanimous નો મતલબ પણ તમે યાદ રાખી લો. પહેલા unanimous નો મતલબ થાય સર્વાનુમતે, બધાનો એક જ મત છે. unanimous નો મતલબ સર્વાનુમતે, બધાનો એક જ મત છે. બધી વિરોધ પક્ષના બધા નેતાઓ એક સાથે આવી ગયા છે અને એ MP લેડને જે સસ્પેન્ડ કરી દીધી છે તેના વિરોધમાં છે. એમનું એવું કહેવાનું થાય છે કે MP લેડને અત્યારે સસ્પેન્ડ કરવું નહીં. કોણ એવું કહે છે? વિરોધ પક્ષના નેતા એવું કહે છે, બરાબર. MP લેડનું ફૂલ ફોર્મ ખબર હોવી જોઈએ. મેમ્બર ઓફ પાર્લામેન્ટ લોકલ એરિયા ડેવલપમેન્ટ સ્કીમ. 5 કરોડ રૂપિયા આપવામાં આવે છે. તો હવે such a political unanimity is not very common but does happen whenever self interest is involved. એટલે એવું કહેવા માંગે છે કે આ પ્રકારની જે રાજકીય શક્તિ દર્શાવે છે કે બધા લોકો, બધા વિરોધ પક્ષના નેતાઓ એક સાથે આવી ગયા, બધા એક સમાન થઈ ગયા, બધા એક સાથે આવી ગયા. આવી એક સમાનતા, આવી ઇક્વાલિટી, આવી સમાનતા તેઓ જનરલી દર્શાવતા નથી, પરંતુ આવી એક સમાનતા તેઓ ત્યારે જ દર્શાવે છે જ્યારે તેમનો પોતાનો હિત, સેલ્ફ ઇન્ટરેસ્ટ, પોતાનું હિત તેની અંદર સામેલ હોય ત્યારે તે તેઓ
આવી એક સાથે સહમતિ દર્શાવે છે। જેમ કે તમને ખ્યાલ જ હશે કે જ્યારે કોઈ MP એટલે કે મેમ્બર ઓફ પાર્લામેન્ટ સંસદ સભ્યના પગાર વધારા માટેનું બિલ રજૂ કરવામાં આવે લોકસભાની અંદર અથવા રાજ્યસભાની અંદર, જ્યારે સંસદ સભ્યોના પગાર અથવા તેમના પેન્શન અથવા તેમના ભથ્થા સંબંધિત તેના વધારા માટેનું બિલ રજૂ કરવામાં આવે તો તરત જ તે એકદમ સરળતાથી આ બિલ પાસ થઈ જાય છે, બરાબર। તેનો કોઈ વિરોધ કરતું નથી। કેમ? કારણ કે આની અંદર તો વિરોધ પક્ષના નેતા હોય કે સત્તા પક્ષના નેતા હોય, બધાનો ફાયદો છે, એટલે કોઈ એનો વિરોધ કરતું નથી, બરાબર। હકીકતમાં તો એના જે પૈસા મળે, બરાબર, એમને જે પગાર ને બધું મળે એ તો કોના હોય છે? એ તો જનતાના ટેક્સ પેયરના પૈસા હોય છે, પરંતુ એમને એની કઈ ચિંતા હોતી નથી। તો એવું કહેવા માંગે છે કે જ્યારે તેમનું પોતાનો સેલ્ફ ઇન્ટરેસ્ટ, પોતાનો સ્વાર્થ એની અંદર જોડાયેલો હોય તો તેઓ તરત જ તે અનએનિમિયસ એટલે કે એક સાથે આવી જાય છે, બરાબર, બધાને સપોર્ટ કરવા માંડે છે। હવે હેઝ ધ ચોઇસ ટુ સજેસ્ટ MP લેડ પ્રમાણે શું હતું કે 5 કરોડ રૂપિયા દરેક MP ને આપવામાં આવે અને એ ડિસ્ટ્રિક્ટ કોઈ પણ જિલ્લાની અંદર જે કોન્સ્ટિટ્યુઅન્સી માંથી તે આવતો હોય તે જગ્યાએ તે 5 કરોડ રૂપિયાનું કોઈ પણ પ્રકારનું બાંધકામ કરી શકે છે, બરાબર। અને તે જાતે કરી શકતો નથી, પરંતુ આ જે પૈસા જે છે એ ડિસ્ટ્રિક્ટ કલેક્ટરના ખાતામાં આવે છે, ડિસ્ટ્રિક્ટ કલેક્ટરના, બરાબર, એટલે કે ત્યાંનો જે કલેક્ટર હોય, જિલ્લા કલેક્ટર તેના, અને તેના MP જે છે એ ડિસ્ટ્રિક્ટ કલેક્ટરને સૂચન કરે છે કે મારે આ પ્રકારનું કાર્ય કરવું છે, બરાબર, બંને સાથે મળીને કાર્ય કરવાનું છે। પરંતુ મુખ્ય ઓથોરિટી કોની હોય છે? તો ડિસ્ટ્રિક્ટ કલેક્ટરની હોય છે, તેમની પાસે વધારે સત્તા હોય છે। 2 year ઇઝ અ ગુડ સ્ટેપ, 2 વર્ષ માટે સસ્પેન્ડ કરી એ એક સારી વાત છે। પછી gives an executive function, આની અંદર પહેલું તે કારણ એવું કહે છે, પહેલું કારણ આની અંદર એવું કહેવામાં આવ્યું છે કે આ સ્કીમ લોન્ચ કરવાથી એક્ઝિક્યુટિવ પાવર જે છે એ લેજિસ્લેટરને આપી દીધેલો છે। એક્ઝિક્યુટિવ એટલે કે કારોબારીની જે સત્તા જે છે, કારોબારીની સત્તા એ લેજિસ્લેટિવને આપી દીધી છે, એટલે કે એ ધારાસભાને આપી દીધી છે। શા માટે આપી દીધેલી છે એ તમે જાતે વિચારો, બરાબર। અને જાતે વિચારવાને જો તમને ન ખ્યાલ આવતો હોય તો તમે મેં એક વિડીયો બનાવેલો છે ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર, આ વિડીયો તમે જોઈ લો એટલે તરત તમને ખ્યાલ આવી જશે કે આવું શા માટે થાય છે, બરાબર। તો પહેલું કારણ એ છે, પહેલું કારણ શું છે કે આ સ્કીમના કારણે કારોબારીની જે સત્તા જે છે એ ધારાસભાને મળી જાય છે, બરાબર। આગળ વાત કરીએ। બીજું અહીંયા એવું કહેવામાં છે MPs only recommended પ્રોજેક્ટ્સ, MP એટલે કે જે સંસદ સભ્ય છે એ માત્ર એવું કહી શકે છે આ પ્રકારનું પ્રોજેક્ટ કરો, આ પ્રકારનું કાર્ય કરો, પરંતુ અંતિમ નિર્ણય તો ડિસ્ટ્રિક્ટ કલેક્ટરના હાથમાં છે। અંતિમ નિર્ણય કોના હાથમાં છે? ડિસ્ટ્રિક્ટ કલેક્ટરમાં, બરાબર। જો સ્ટેટમેન્ટ સ્વરૂપે આવું સ્ટેટમેન્ટ આવે કે MP લેડ અનુસાર MP જે છે એ માત્ર રિકમેન્ડ જ કરી શકે છે, માત્ર જણાવી શકે છે, પરંતુ તેનો નિર્ણય આખરી ગણાતો નથી, તો આપણને પરીક્ષામાં એવું લાગે ના આવું તો હોય નહીં, આ સ્ટેટમેન્ટ તો ખોટું હશે, પરંતુ અહીંયા તમે જોઈ શકો છો કે એ સ્ટેટમેન્ટ ખોટું નહીં હોય, સાચું હશે, બરાબર। MP એ માત્ર તેમાં રિકમેન્ડેશન માટેનો જ તે રોલ છે, તે માત્ર સૂચન કરી શકે છે આવું કાર્ય કરો। અંતિમ નિર્ણય કોનો હશે? અંતિમ નિર્ણય જિલ્લાનો હશે, ડિસ્ટ્રિક્ટ કલેક્ટરનો હશે, બરાબર। અહીંયા તમે જોઈ શકો છો ઇમ્પ્લિમેન્ટેશન વિથ ધ ડિસ્ટ્રિક્ટ ઓથોરિટી ઇઝ અ સ્ટેન્ડ। હવે આ વસ્તુ વિશે CAG નું ઓબ્ઝર્વેશન શું છે? CAG એટલે કે કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ। કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ નું કાર્ય શું છે? તો સરકાર કોઈ પણ પ્રકારના ખર્ચા કરે, તો તે ખર્ચો થઈ જાય એની પછી સરકારે તે ખર્ચો કઈ જગ્યાએ કરેલો છે, તે ખર્ચો સાચો હતો કે ખોટો હતો, આ બધી વસ્તુ ચેક કરવાનું કાર્ય CAG કરે છે। આ બધું ચેક કરવાનું કાર્ય શું કરે છે? CAG નું ફૂલ ફોર્મ તો કે કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ, બરાબર। તો એનું કાર્ય શું છે તે તમને ખબર હોવી જોઈએ કે સરકાર કોઈ પણ પ્રકારનો ખર્ચ કરે તો તેની દેખરેખ રાખવાનું, ખર્ચ થઈ ગયા પછી, બરાબર, પહેલા દેખરેખ રાખશે નહીં। અને આની સાથે પણ ઘણા બધા વિવાદો જોડાયેલા હોય છે, એમાં ઘણી બધી વાર એવું કહેવામાં આવે છે કે CAG ને કંઈક એવી સત્તા પણ આપો કે જેના કારણે એ સરકાર ખર્ચ કરે એ પહેલા જ તે કહી દે કે ના આ ખર્ચ કરશો નહીં, આ આપણને ખોટમાં લઈ જશે, બરાબર, પરંતુ એવા કોઈ સત્તા એની પાસે છે નહીં। તો સ્ટેટમેન્ટ સ્વરૂપે આપે તો તમારે એ સાચું કરવાનું છે કે CAG ક્યારે પિક્ચરની અંદર આવે છે? CAG પિક્ચરમાં ત્યારે જ આવે છે જ્યારે ખર્ચ થઈ જાય પછી તેની ઓડિટ કરે છે। એક્સપેન્ડિચર ઇન્ક્યોર્ડ બાય ધ એક્ઝિક્યુટિવ એજન્સીઝ બીઇંગ લેસ ધેન અમાઉન્ટ બુક્ડ, બરાબર। બીજો CAG દ્વારા એવું પણ કહેવામાં આવેલું છે કે MP લેડ સ્કીમ દ્વારા ખર્ચ ઓછો કરવામાં આવે છે અને તેને વધારે બતાવવામાં આવે છે, જેમ કે 1 કરોડનો ખર્ચ કરે અને 4 કરોડ બતાવવામાં આવે છે, એટલે કે વધારે બતાવવામાં આવે છે, અને વધારે બીજા જે ઉપરના પૈસા જે છે એનું કરપ્શન થઈ જાય છે, એ એમના ખીચામાં જતા રહે છે, બરાબર। 90% ઓફ ધ બુક્ડ અમાઉન્ટ, કામ ઓછું કરે છે, કામ ઓછા પૈસાનું કરે છે અને વધારે પૈસા બતાવવામાં આવે છે, ખોટા બિલ ને આવી બધી વસ્તુ બનાવીને, બરાબર। યુઝ ઓફ લેસર ક્વોન્ટિટીઝ મટીરીયલ ધેન સ્પેસિફાઈડ બાય કોન્ટ્રાક્ટર જેટલું કહે એની કરતા ઓછી ક્વોલિટીનો માલ વાપરવામાં આવે છે, ઓછું મટીરીયલ વાપરવામાં આવે છે,
રિઝલ્ટિંગ ઇન એક્સેસ પેમેન્ટ્સ એન્ડ સબ સ્ટાન્ડર્ડ વર્ક્સ, બરાબર, અને હલકી ક્વોલિટીનું કામ બનાવવામાં આવશે. તમે આ વસ્તુ તમારી આજુબાજુ પણ નોટ કરેલી હશે. જેમ કે જો આપણા ઘરની આજુબાજુ કોઈ પણ જગ્યાએ રોડ બનેલો હોય, બરાબર, તો અત્યારે રોડ બધા એટલા મસ્ત બને છે, એટલા સુંદર રોડ બને છે કે 1-2 વર્ષની અંદર તો તે ફરીથી બનાવવા પડે. 1-2 વર્ષની અંદર તો ફરીથી બનાવવા પડે. કેમ? કારણ કે એની અંદર એટલી હલકી ક્વોલિટીનું મટીરિયલ વાપરેલું હોય છે કે 1-2 વરસાદ આવે અને તરત જ તે ધોવાઈ જાય, અથવા તો ધોધમાર વરસાદ આવી ગયો હોય તો તેની અંદર ખાડા પડી જાય. અને આ બધી વસ્તુ તમને ખ્યાલ જ હશે કે રોડ જે છે, રોડ એ આખા ભારત માટે હેડેક એટલે કે માથાનો દુખાવો છે. તો એ બધું આના કારણે થાય છે, કારણ કે હલકી ક્વોલિટીનું મટીરિયલ વાપરવામાં આવે છે. CAG પણ એવું કહે છે, બરાબર. આ આપણે જાતે કહેવાની જરૂર નથી, આપણે તો જોવી જ છીએ, પરંતુ CAG પણ આ સમસ્યા દર્શાવે છે. બીજું, ગેપ ઇન યુટિલાઇઝેશન. ગેપ ઇન યુટિલાઇઝેશન, મોટા ભાગના MP જે છે એ આ પૈસા જે છે એ વાપરતા જ નથી. પબ્લિશ્ડ ઇન્ડિયા સ્પેન્ડ નામનો એક રિપોર્ટ હતો. ઇન્ડિયા સ્પેન્ડ નામનો રિપોર્ટ, સ્પેન્ડ એટલે ખર્ચું, ઇન્ડિયા સ્પેન્ડ નામનો રિપોર્ટ કોણ રજૂ કરે છે? તો મોસ્પી નામનું મંત્રાલય રજૂ કરે છે. મોસ્પી એટલે કે મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ નામનું મંત્રાલય કયો રિપોર્ટ રજૂ કરે છે? ઇન્ડિયા સ્પેન્ડ. એની અંદર એવું કહેવામાં આવેલું છે કે 542 માંથી 298 જેટલા જે MP જે છે, 298 જેટલા MP, 542 માંથી 298, એમને 5 કરોડ રૂપિયામાંથી 1 રૂપિયો પણ વાપર્યો નથી. મતલબ કે કાંઈ કાર્ય જ કરેલું નથી, કોઈ પણ પ્રકારનું કાર્ય કર્યું નથી. કેટલા? 542 માંથી 298, એટલે કે 500 માંથી 550 માંથી 300 જેટલા જણાએ તો કંઈ કાર્ય જ કરેલું નથી. હેવ નોટ સ્પેન્ટ એની રૂપી. પછી બીજું આપેલું છે કે માત્ર 35 MP જેવા છે કે જેને 5 કરોડ રૂપિયા વાપરી નાખે છે. આખા જેટલા પણ MP છે એમાંથી ખાલી 35 MP જેવા છે, બરાબર. તો એ એક ખરાબ વસ્તુ કહેવાય. MP લેટ જે છે એ 1993 માં શરૂ થઈ હતી. મહત્વનું ફેક્ટ તમારે યાદ રાખવાનું છે, 1993 માં શરૂ થઈ હતી. An often heard tale is that of the contractor being a relative, close friend or a confidant of the MP, and the contractor and the MP being financially linked with the another. બરાબર. એટલે એવું કહેવામાં આવે છે, આપણે જનરલી દરેક જગ્યાએ જોતા જોઈએ છે કે કોઈ પણ કોન્ટ્રાક્ટર કોઈ વ્યક્તિને આપવામાં આવે, સરકાર દ્વારા કોઈ કોન્ટ્રાક્ટર જ્યારે કોઈ બીજા વ્યક્તિને આપવામાં આવે તો મોટા ભાગે આ કોન્ટ્રાક્ટર એવા જ વ્યક્તિને કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે જે સરકારનો અથવા MP નો સગાવાલો હોય, અથવા તેનો ક્લોઝ ફ્રેન્ડ, અંગત મિત્ર હોય, અથવા તેની સાથે કોઈ પણ રીતે ફાઇનાન્શિયલ રીતે, નાણાકીય રીતે જોડાયેલો હોય એવા લોકોને તે હંમેશા કોન્ટ્રાક્ટ મળે છે. એવું આર્ટિકલમાં રાઇટર કહેવામાં આવ્યું છે. અને આના કારણે તે બંને વચ્ચે પૈસાનું સેટિંગ થઈ જાય છે અને વ્યવસ્થિત રીતે કાર્ય થઈ શકતું નથી, બરાબર. તો આ આખું કહેવામાં આવેલું છે, બરાબર. અહીંયા વર્ડ આપેલો છે એબોલિસ્ડ. એબોલિસ્ડ નો મતલબ થાય રદ કરવું. એબોલિશ નો મતલબ શું થાય? રદ કરવું. આગળનો આર્ટિકલ જોઈએ. આગળનો આર્ટિકલ છે most COVID-19 cases states with high H1N1 rates. એટલે એવું કહેવામાં આવે છે કે જે જગ્યાએ, જે રાજ્યની અંદર H1N1 ના કેસ વધારે હતા ત્યાં COVID-19 ના કેસ વધારે આવી રહ્યા છે. H1N1 એટલે શું તે તમને ખ્યાલ હોવો જોઈએ. H1N1 જે છે એ સ્વાઇન ફ્લૂ રોગ જે છે એ કયા વાયરસથી થાય છે? તો સ્વાઇન ફ્લૂ H1N1 થી જાય છે. કોણથી? H1N1 થી. સ્વાઇન ફ્લૂ પણ વાયરસથી થતો રોગ છે, બરાબર. અને COVID-19 પણ વાયરસથી થતો રોગ છે. સ્વાઇન ફ્લૂ ની અંદર વાયરસ કયો છે? તો કે H1N1. સ્વાઇન ફ્લૂ કયા પ્રાણીમાંથી આવેલો હતો? તો સ્વાઇન ફ્લૂ જે છે એ ભૂંડ એટલે કે પીગ, ડુક્કરમાંથી આવેલો હતો, બરાબર. H1N1 and COVID-19 are due to pathogens એટલે કે જે જીવાણુઓ હોય તે. H1N1 અને COVID-19 બંને નોન હ્યુમન હોસ્ટમાંથી આવેલા છે, એટલે કે બંને પ્રાણીમાંથી મનુષ્યમાં આવેલા છે. બોથ ઇન્ફિલ્ટ્રેટ ધ લંગ્સ. બંને COVID-19 અને H1N1 બંને લંગ એટલે કે ફેફસાને અસર કરે છે. કોને? ફેફસાને અસર કરે છે, બરાબર. તો આ વસ્તુ તમને ખબર હોવી જોઈએ. સ્વાઇન ફ્લૂના કેસ પણ અત્યારે વધી રહ્યા છે. અહીંયા એક વર્ડ આપેલો છે સ્ટાન્ડર્ડ. સ્ટાન્ડર્ડ નો મતલબ શું થાય એ તો તમને ખ્યાલ જ હશે, બરાબર. સ્ટાન્ડર્ડ નો મતલબ થાય ફસાયેલા. સ્ટાન્ડર્ડ નો મતલબ થાય ફસાયેલા. ન્યૂઝ શું છે? હકીકતમાં તો આ ન્યૂઝ મેં એટલે જ લખેલી છે કે જેના કારણે સ્ટાન્ડર્ડ નો મતલબ તમે સમજી શકો. સ્ટાન્ડર્ડ વર્કર્સ ક્લેશ વિથ પોલીસ ઇન સુરત. સુરતની અંદર ફસાયેલા મજૂરો જે છે એમને પોલીસ સાથે ક્લેશ થઈ ગયો, બરાબર. ક્લેશ થઈ ગયો. સ્ટાન્ડર્ડ નો મતલબ યાદ રાખજો. સ્ટાન્ડર્ડ એટલે કે ફસાયેલા, બરાબર. આગળનો આર્ટિકલ છે. આગળનો આર્ટિકલ છે DRDO ડેવલપ્સ અ ડિસઇન્ફેક્શન ટાવર. DRDO દ્વારા એક ટાવર બનાવવામાં આવેલો છે. એક ટાવર બનાવવામાં આવેલો છે, બરાબર. અહીંયા જોઈ શકો છો. જો આ ફોટાની અંદર આ ટાવર છે. આ ટાવરનું કાર્ય શું છે? આ ટાવર ડિસઇન્ફેક્ટ કરશે, બરાબર. એટલે કોઈ પણ વસ્તુ ઉપર જો વાયરસ આવી ગયેલો, કોઈ પણ વસ્તુ ઉપર જો ઇન્ફેક્શન એટલે કે ચેપ લાગી ગયો હોય તો તે ચેપ દૂર કરવાનું કાર્ય કરશે, તેને ડિસઇન્ફેક્ટ કરશે, બરાબર. હવે જો જનરલી તમને ખ્યાલ હશે કે જો કોઈ વ્યક્તિની અંદર કોરોના વાયરસ આવી ગયો, ફોર એક્ઝામ્પલ માની લો કે એ નામનો વ્યક્તિ છે અથવા એ નામનો વ્યક્તિ, તેના હાથની આંગળીની અંદર વાયરસ આવી ગયો છે, બરાબર. તો તે જ્યારે માની લો કે દરવાજો ખોલશે
તો આ વાયરસ ક્યાં આવી જશે? દરવાજાની અંદર જતો રહેશે. હવે દરવાજો ખોલશે તો પછી બીજો કોઈ વ્યક્તિ પણ દરવાજો ખોલશે તો દરવાજામાંથી તે વાયરસ બીજા વ્યક્તિ પાસે જશે. પછી બીજો વ્યક્તિ ફરીથી કંઈક બીજું ઓળશે તો ત્યાં વાયરસ હશે. એટલે આવી રીતે દરેકે દરેક વસ્તુ, વાયરસ એવી વસ્તુ છે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જતી રહે, દરવાજામાં જતી રહીને, રોટલીમાં આવતી રહીને. એવું પણ હમણાં આવેલું હતું કે શાકભાજી દ્વારા પણ વાયરસ ફેલાય છે. તો આ વાયરસ આવી રીતે ફેલાય છે કે દરેક અલગ અલગ જગ્યાએ આપણે જેને અડવી વાયરસ ત્યાં જતો રહે. બરાબર? તો એની માટે શું કાર્ય કરવું જોઈએ? તો એની માટે ડિસઇન્ફેક્શન કરવું જોઈએ. ડિસઇન્ફેક્શન, બધી વસ્તુને આપણે વ્યવસ્થિત રીતે ધોઈ નાખીએ. અને એટલે તો COVID-19 માં એવું કહેવામાં આવે છે કે વારંવાર હાથ ધોવો, વારંવાર હાથ ધોવો. તો હાથ ધોવો તો વાયરસ જતો રહે. અથવા તો ડિસઇન્ફેક્શન પણ થઈ શકે. બરાબર? તો ડિસઇન્ફેક્શન માટે યુવી બ્લાસ્ટર નામનું મશીન બનાવેલું છે. યુવી બ્લાસ્ટર. તો પહેલો ક્વેશ્ચન એવું થાય, યુવી બ્લાસ્ટર કોને બનાવેલું છે? DRDO એ બનાવેલું છે. શેની માટે? ડિસઇન્ફેક્શન કરવા માટે, એટલે કે ચેપ રહિત કરવા માટે. ચેપ રહિત કરવા માટે. યુવી નો મતલબ તમને ખબર હશે, અલ્ટ્રાવાયોલેટ. અલ્ટ્રાવાયોલેટ યુવી નો મતલબ આ જે મશીન જે છે, આ ઇલેક્ટ્રિક મશીન જે DRDO એ બનાવેલું છે, એ અલ્ટ્રાવાયોલેટ વિકિરણોનો ઉપયોગ કરશે. અલ્ટ્રાવાયોલેટ વિકિરણોનો ઉપયોગ કરશે. બરાબર? ફોર રેપિડ એન્ડ કેમિકલ ફ્રી ડિસઇન્ફેક્શન ઓફ હાઈ પ્રોટેક્શન પ્રોન એરિયા, જ્યાં વધારે પ્રમાણમાં લોકો આવતા હશે એવા એરિયાની અંદર આ યુવી બ્લાસ્ટર નામનું જે મશીન જે છે એ કેમિકલ ફ્રી રીતે કોઈ પણ પ્રકારના કેમિકલનો ઉપયોગ કર્યા વગર તેને ડિસઇન્ફેક્ટ કરી નાખશે. એટલે કે તેને જંતુ રહિત કરી નાખશે. બરાબર? આનો ઉપયોગ કઈ જગ્યાએ કરી શકાશે? તો એવી જગ્યાએ કે જ્યાં વધારે પ્રમાણમાં લોકો આવતા હોય, વધારે પ્રમાણમાં, જેમ કે હોસ્પિટલ અથવા એરપોર્ટ, શોપિંગ મોલ, મેટ્રોસ, હોટેલ્સ, ફેક્ટરી, આ બધી જગ્યાએ આનો ઉપયોગ કરી શકાય કે જેના કારણે તે તરત જ થોડા સમયની અંદર તાત્કાલિક ડિસઇન્ફેક્શન થઈ શકે. બરાબર? ડિસઇન્ફેક્શનનો મતલબ પણ તમને સમજી આવશો. DRDO ની અંદર લેસર સાયન્સ એન્ડ ટેકનોલોજી સેન્ટર LASTEC કે જે દિલ્હીમાં આવેલું છે, તો DRDO ની એ સંસ્થાએ આ બનાવેલું છે. બરાબર? યુવી ડિસઇન્ફેક્શન ટાવર, આ યાદ રાખવાનું છે. મહત્વના પોઈન્ટ ફરીથી એકવાર જોઈએ તો DRDO એ બનાવેલું છે. શેની માટે? ડિસઇન્ફેક્શન માટે. નામ શું છે? યુવી બ્લાસ્ટર. યુવી બ્લાસ્ટર. બરાબર? તો હવે આજના ધ હિન્દુ એનાલિસિસની અંદર આટલી વસ્તુ હતી કે જે તમારે જાણવા જેવી હતી. તો હવે તમારે કમેન્ટ બોક્સની અંદર એટલું આ ક્વેશ્ચન જે છે, આ પ્રશ્નો, એના આન્સર તમારે લખીને જણાવવાના છે. પહેલો પ્રશ્ન તમારી માટે આજનો એ છે કે MP લેડ એટલે કે મેમ્બર ઓફ પાર્લામેન્ટ લોકલ એરિયા ડેવલપમેન્ટ સ્કીમ અંતર્ગત દરેક મેમ્બર ઓફ પાર્લામેન્ટને, દરેક MP ને, દરેક સંસદ સભ્યને કેટલા રૂપિયા આપવામાં આવે છે, કેટલા પૈસા આપવામાં આવે છે. બરાબર? અને બીજો પ્રશ્ન એ છે કે સ્ટાન્ડર્ડ નો મતલબ શું થાય? સ્ટાન્ડર્ડ નું ગુજરાતી શું થાય? એ તમારે લખીને બતાવવાનું છે. બરાબર? એ તમારે લખીને બતાવવાનું છે. જો અહીંયા એક બીજી વસ્તુ પણ કહી દઉં, આ DRDO દ્વારા આ બનાવવામાં આવેલું છે. બરાબર? તો DRDO નું ફૂલ ફોર્મ તમને ખબર હોવી જોઈએ. DRDO નું ફૂલ ફોર્મ છે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન. ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન. ISRO વિશે તમને ખ્યાલ હશે, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન. તો ISRO નું કાર્ય શું છે? તો કે અવકાશ ક્ષેત્રે કાર્ય કરવાનું. અવકાશ ક્ષેત્રે કાર્ય કરવાનું. તો એવું જ કાર્ય DRDO નું છે. તો DRDO નું કઈ અવકાશ ક્ષેત્રે કાર્ય કરવાનું નથી, પરંતુ DRDO નું ડિફેન્સ ક્ષેત્રે, ડિફેન્સ એટલે કે સંરક્ષણ ક્ષેત્રે કાર્ય કરવાનું છે. કોનું? DRDO, ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન. ભારતની અંદર કોઈ પણ પ્રકારની મિસાઇલ ને આ બધી વસ્તુ બનાવવાનું કાર્ય હોય તો તે DRDO કરે છે. બરાબર? મિસાઇલ ને, કારણ કે મિસાઇલ શું છે? ડિફેન્સનો સામાન, સંરક્ષણનો સામાન છે. બરાબર? તો અત્યારે આ રોગ સામે રક્ષણ કરવાનું, તો એ પણ એક રીતે સંરક્ષણ જ છે. એટલે DRDO અત્યારે આગળ પડતું આવે છે અને આ બધું બનાવે છે. યુવી બ્લાસ્ટર નહીં બનાવે છે. બરાબર? ફરીથી યાદ કરાવી દઉં કે MP લેડમાં કેટલા પૈસા આપવામાં આવે છે એ કમેન્ટ બોક્સની અંદર લખીને જણાવો. અને સ્ટાન્ડર્ડ એટલે શું એ કમેન્ટ બોક્સની અંદર લખીને જણાવો. અને ક્યાં હેલા, હજી પૂરું નથી થયું, બાકી છે. માત્ર લેવાની જ, મેળવવાની જ ગણતરી ના રાખો, કંઈક આપવાની પણ ભાવના રાખો. સૌથી પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, અને ના ગમ્યો હોય તો અહીં સુધી જોઈ નાખ્યો મતલબ તો ગમ્યો જ હશે ને. અને આ જ્ઞાનને માત્ર તમારા સુધી જ રાખીને સેલ્ફિશ એટલે કે સ્વાર્થી ના બનો, પરંતુ તમારા મિત્રો સાથે પણ શેર કરીને આ એજ્યુકેશનલ રિવોલ્યુશનનો એક ભાગ બનો. So, I, the Hardik Parmar, signing off and see you in the next video. Till then, goodbye and take care.